નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. રાજ્યમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. આશરે 1 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામે અંદાજે ₹2,27,00,000ના ખર્ચે બનાવાયેલા દેવળિયા એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ શંકાસ્પદ ભ્રષ્ટાચારના એંધાણોને ધ્યાનમાં લઈ કામરેજ તાલુકાના પંચાયતના વિપક્ષ નેતા જેડી કથેરિયા ગામના સ્થાનિક વ્યક્તિ હરેશભાઈ માંધા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પુલ ઉપર આરસીસી કામ કરવાની જગ્યાએ માત્ર માટી નાખી તેના પર ડામર પાથરી દેવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના નેતા જેડી કથારિયાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે સાવરકુંડલાથી દેવભૂમિ દેવળિયા રોડ પર આશરે 2 મહિના પહેલા અમે અહીં વિડીયો બનાવ્યો હતો અને લોકોએ લાઈવ માધ્યમથી રજૂઆત કરી હતી કે આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. આ રોડ માટે 1 વર્ષની અંદર જ આશરે ₹2,27,00,000નું કામ મંજૂર કરાવવામાં આવ્યું હતું, જેમાં પુલ, નાળાઓ સહિત તમામ કામગીરીઓનો સમાવેશ થતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે હકીકતમાં જોવામાં આવે તો ડામરના રોડ ઉપર લગભગ 10 જેટલી જગ્યાએ ગાબડા પડી ગયા છે. પુલનું કામ આશરે 70% પૂરું થયેલું બતાવવામાં આવ્યું છે, પરંતુ આજે જ્યારે પુલની અંદર તપાસ કરી તો ત્યાં માત્ર માટી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે આ કામમાં ભારે પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. જેડી કથારિયાએ સ્પષ્ટ માંગણી કરી હતી કે આ સમગ્ર મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે અને દેવળિયા એપ્રોચ રોડના કામની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટરો ઉપરાંત સંડોવાયેલા સરકારી અધિકારીઓ કોણ છે તેની પણ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.